નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે કોષ છે એની રચનાની ચર્ચા છે એ કરતા હતા, બરોબર કે ભાઈ બે અર્ધકોષ છે અને જોડી અને કોષની રચના છે એ કરવામાં આવે છે. કોષ બે પ્રકારના હોય, વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ. વિદ્યુત રાસાયણિક કોષ કેને કહેવાય તો કે જેમાંથી તમને વિદ્યુત પ્રવાહ મળતો હોય એ બધા પ્રકારના કોષને વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય. વિદ્યુત રાસાયણિક કોષ કામ શું કરે તો કે વિદ્યુત ઉર્જા રાસાયણિક ઉર્જા છે એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે અને આપણને વિદ્યુત પ્રવાહ છે એ આપે છે. એમાં સારામાં સારો એક કોષ આપણે જોયો ડેનિયલ કોષ. ડેનિયલ કોષ છે એ બે અર્ધકોષને ભેગા કરી અને બનાવેલો એક વિદ્યુત રાસાયણિક કોષ છે. અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ, અર્ધકોષ હોય એને તમારે સંકેતમાં દર્શાવવો હોય તો કઈ રીતે દર્શાવી શકાય છે? પેલા તો અર્ધકોષ એટલે શું, અર્ધકોષ કેને કે તો આપણે ડેનિયલ કોષ છે એની રચના જોઈ. ડેનિયલ કોષ છે એ કઈ રીતે બને છે તો કે એક બાજુ ઝીંક સલ્ફેટનું દ્રાવણ હોય ZnSO4, એની અંદર ઝીંકની પટ્ટી છે એ ડુબાડેલી હોય છે, આ ઝીંકની પટ્ટી છે. બીજી બાજુ કોપર સલ્ફેટનું દ્રાવણ હોય છે CuSO4 નું દ્રાવણ, અને એની અંદર કોપરની પટ્ટી ડુબાડેલી હોય છે. હવે આ બંને પટ્ટીઓ છે એને વાહક તાર મારફતે વચ્ચે વોલ્ટમીટર અથવા એમીટર અથવા તો ગેલ્વેનોમીટર રાખીને જોડેલું હોય છે. પછી અહીંયા એક ક્ષાર સેતુ છે એ મૂકેલો હોય છે. આ પ્રકારનો કોષ છે એને ડેનિયલ કોષ કહેવામાં આવે છે. ડેનિયલ કોષ એ એક પ્રકારનો વિદ્યુત રાસાયણિક કોષ. હવે કોષની રચનામાં જે તમે દ્રાવણોનો ઉપયોગ કરો છો, જે દ્રાવણ લ્યો છો, દાખલા તરીકે અહીંયા ઝીંક સલ્ફેટનું દ્રાવણ લીધું, અહીંયા કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું, એ દ્રાવણને કહેવામાં આવે છે વિદ્યુત વિભાજ્ય. દ્રાવણને શું કહેવાય છે? વિદ્યુત વિભાજ્ય. અને જે ધાતુની પટ્ટી તમે દ્રાવણમાં ડુબાડેલી હોય એ પટ્ટીને કહેવામાં આવે છે વિદ્યુત ધ્રુવ. હવે કોષ છે એ બે ભાગમાં વહેંચાયેલો છે, આમાંથી કોઈ પણ એક ભાગ લઈ લો તો એને અર્ધકોષ કહેવામાં આવે છે. દાખલા તરીકે વચ્ચેથી તમે કોષના બે કટકા કરો તો આ બાજુ એક દ્રાવણ અને ધાતુની પટ્ટી આવે છે, આ બાજુ એક દ્રાવણ અને ધાતુની પટ્ટી આવે છે. તો આ દ્રાવણ અને ધાતુની પટ્ટી સંયુક્તપણે એટલે કે ભેગા મળી અને અર્ધકોષ તરીકે ઓળખાય છે. દ્રાવણ અને ધાતુની પટ્ટી છે એને શું કહેવામાં આવે છે? અર્ધકોષ છે એ કહેવામાં આવે છે. એવી જ રીતે સામેના ભાગમાં કોપર સલ્ફેટ અને કોપરની પટ્ટી, આ કોપરની પટ્ટી છે, આ કોપર સલ્ફેટનું દ્રાવણ, તો આટલો ભાગ છે એને બીજો અર્ધકોષ કહેવામાં આવે છે. તો આ રીતે વિદ્યુત રાસાયણિક કોષ છે એમાં બે અર્ધકોષ હોય છે. એક અર્ધકોષની અંદર શું આવે તો કે એક દ્રાવણ આવે જેને આપણે વિદ્યુત વિભાજ્ય કહીએ છીએ, અને બીજું દ્રાવણમાં ડુબાડેલ ધાતુની પટ્ટી આવે કે જેને વિદ્યુત ધ્રુવ કહેવામાં આવે છે. કોષ રચનામાં વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં ડુબાડેલી ધાતુની પટ્ટીને વિદ્યુત ધ્રુવ કહે છે. વિદ્યુત ધ્રુવ અને તેને જે દ્રાવણમાં ડુબાડ્યો છે તે દ્રાવણ સંયુક્તપણે અર્ધકોષ તરીકે ઓળખાય છે. એટલે અર્ધકોષમાં શું આવે? એક દ્રાવણ આવે, આ દ્રાવણ કે જેને આપણે વિદ્યુત વિભાજ્ય કહીએ છીએ, વિદ્યુત વિભાજ્ય, અને બીજું શું આવે તો કે એમાં ડુબાડેલી ધાતુની પટ્ટી. આ ધાતુની પટ્ટી છે એને શું કહેવાય છે? વિદ્યુત ધ્રુવ. તો આટલો ભાગ છે એને અર્ધકોષ છે એ કહેવામાં આવે છે, હાફ સેલ. આવા બે અર્ધકોષને તમે ક્ષાર સેતુ અને વાહક તાર મારફતે એકબીજા સાથે જોડો એટલે આખા કોષની રચના છે એ થાય છે. અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ કરવું હોય એટલે કે તમારે આ અર્ધકોષ છે એને સંકેતમાં દર્શાવવું હોય તો એના માટે પહેલા તમારે વિદ્યુત ધ્રુવ એનું સૂત્ર લખવાનું છે, પછી ઉભો લીટો કરવાનો છે, અને પછી દ્રાવણમાં રહેલ વિદ્યુત ધ્રુવને અનુરૂપ આયનનું સૂત્ર લખવાનું છે. એટલે સાંકેતિક નિરૂપણ માટે શું કરવાનું છે? જો કોઈ પણ અર્ધકોષ હોય એને સંકેતમાં તમારે દર્શાવવું હોય તો પહેલા તમારે વિદ્યુત ધ્રુવનું સૂત્ર લખવાનું છે. દાખલા તરીકે ધારી લો કે અહીંયા આ ઝીંકનો સળિયો છે એ વિદ્યુત ધ્રુવ છે અને દ્રાવણ છે એ ZnSO4 નું છે, બરાબર? તો પહેલા તમારે વિદ્યુત ધ્રુવનું સૂત્ર લખવાનું છે. ચાલો મેં આ વિદ્યુત ધ્રુવનું સૂત્ર લખ્યું. ઝીંક સામાન્ય રીતે ઘન સ્વરૂપે હોય ધાતુ છે,
પછી તો કે પછી આમ એક ઊભો લીટો કરવાનો છે, ત્રાસો નહીં હો, ઊભો લીટો છે એ કરવાનો છે, અને પછી દ્રાવણમાં રહેલો સક્રિય આયન લખવાનો છે. દ્રાવણમાં રહેલો સક્રિય આયન એટલે તમે જે વિદ્યુત ધ્રુવ લીધો છે એ વિદ્યુત ધ્રુવને અનુરૂપ જે આયન દ્રાવણમાં હોય એનું સૂત્ર લખવાનું છે. દાખલા તરીકે ઝીંક સલ્ફેટનું તમે દ્રાવણ લ્યો તો દ્રાવણમાં Zn2+ અને SO4 2- બે આયનો હોય ને, બે પ્રકારના આયનો હોય. હવે વિદ્યુત ધ્રુવને અનુરૂપ આયન કયો કહેવાય? Zn2+, કારણ કે વિદ્યુત ધ્રુવ ઝીંકનો છે તો એની સાથે સંકળાયેલો આયન Zn2+ કહેવાય. તો અહીંયા તમારે ઈ આયનનું સૂત્ર લખવાનું છે, Zn2+. ક્યાં છે ઈ આયન? જલીય દ્રાવણમાં. તો અહીંયા લખું હું aqueous. તો આ અર્ધકોષનું આ સાંકેતિક નિરૂપણ થઈ. આ રીતે તમને સાંકેતિક નિરૂપણ આપેલું હોય તો તમારે સમજી જવું કે ઊભા લીટાની પહેલા જે છે એ વિદ્યુત ધ્રુવ છે, એટલે કે ધાતુની પટ્ટી છે, અને ઊભા લીટાની પછી છે એ દ્રાવણમાં રહેલો આયન છે. એટલે આ રીતે તમે કોઈ પણ કોષનું અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ છે એ કરી શકો છો, અર્ધકોષને સંકેતમાં દર્શાવી શકો છો. ઊભો લીટો શું બતાવે છે ખબર છે? ઊભો લીટો સંપર્ક બતાવે છે, કનેક્શન. આ એમ કહેવા માંગે છે કે ઝીંક અને Zn2+ એકબીજાના સંપર્કમાં છે, અને એ છે જો ઝીંકનો સળિયો એ જ દ્રાવણમાં છે જેમાં Zn2+ છે, એટલે ઊભો લીટો છે ને એ સંપર્ક બતાવે છે. યાદ રાખજો, કનેક્શન. ઊભો લીટો એમ કહે છે કે ઝીંક અને Zn2+ એકબીજાના સંપર્કમાં છે. ચાલો, આ અર્ધકોષનું મારે સાંકેતિક નિરૂપણ કરવું હોય તો CuSO4 ના દ્રાવણમાં કોપરનો સળિયો ડુબાડેલો છે. મારે આ અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ કરવું છે તો પહેલા ધાતુ કોપર ઘન સ્વરૂપે, પછી ઊભો લીટો, અને પછી દ્રાવણનો સક્રિય આયન કયો થાય? Cu2+, જલીય દ્રાવણમાં છે. તો આ થઈ ગયું આ કોષનું સાંકેતિક નિરૂપણ. ચાલો, નિકલ સલ્ફેટના દ્રાવણમાં નિકલની પટ્ટી ડુબાડેલી હોય તો તમને MCQ માં પૂછશે કે નિકલ સલ્ફેટના દ્રાવણમાં નિકલની પટ્ટી ડુબાડતા બનતા અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ નીચેનામાંથી કયું છે? તો નિકલ સલ્ફેટના દ્રાવણમાં નિકલની પટ્ટી ડુબાડો તો નિકલ અહીંયા વિદ્યુત ધ્રુવ છે, સોલિડ. ઊભો લીટો, દ્રાવણમાં એનો સક્રિય આયન કયો થાય? Ni2+. તો આ થઈ ગયું આનું સાંકેતિક નિરૂપણ. હાલો, AgNO3 ના દ્રાવણમાં સિલ્વરની પટ્ટી ડુબાડેલી હોય તો દ્રાવણ છે સિલ્વર નાઇટ્રેટનું AgNO3, અને એમાં મેં સિલ્વરની પટ્ટી છે એ ડુબાડેલી છે, ચાંદી. હવે આ અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ લખવું હોય તો પેલા ધાતુ વિદ્યુત ધ્રુવ Ag ઘન સ્વરૂપે છે, સોલિડ. ઊભો લીટો, AgNO3 નું આયનીકરણ થાય તો કયો આયન બને? Ag+, અને NO3-, પણ વિદ્યુત ધ્રુવને અનુરૂપ આયન કયો થાય? Ag+. તો અહીંયા લખી નાખો Ag+, aqueous. તો આ રીતે તમે અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ છે એ કરી શકો છો. અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ કરવાની એક જ મેથડ શું? તો કે પહેલા વિદ્યુત ધ્રુવનું સૂત્ર, ત્યારબાદ ઊભો લીટો, અને પછી દ્રાવણમાં રહેલા સક્રિય આયનનું સૂત્ર. હવે આપણે એવા કોષ આવ્યા નથી, પણ ઘણી વખત વિદ્યુત ધ્રુવ છે એ વાયુ સ્વરૂપે હોય છે. આગળ આપણે લેવું એક થિયરી, વિદ્યુત ધ્રુવોના પ્રકાર. ટેક્સ્ટ બુકમાં નથી આપી, પણ એક્સ્ટ્રા થિયરી હું કરાવીશ. વિદ્યુત ધ્રુવોના પ્રકારો, એમાં વાયુ વિદ્યુત ધ્રુવ આવશે. ઘણા અર્ધકોષ એવા હોય છે કે જેમાં વાયુનો ઉપયોગ થયો હોય, એટલે વિદ્યુત ધ્રુવ તરીકે કોઈ વાયુ, ક્લોરીન વાયુ છે, હાઇડ્રોજન વાયુ છે, આવા વાયુ છે એ વિદ્યુત ધ્રુવ તરીકે હોય છે. કાચની નળીમાં ભરી અને વાયુ છે ને રાખેલા હોય છે. અહીંયા જેમ આપણે ધાતુના સળિયા રાખી છીએ, તો વાયુ વિદ્યુત ધ્રુવ હોય ત્યારે સાંકેતિક નિરૂપણ છે એ કઈ રીતે થાય? ચાલો, વાયુ કોઈ વિદ્યુત ધ્રુવ તરીકે વર્તતો હોય તો ત્યારે તમારે પેલા નિષ્ક્રિય ધાતુનું સૂત્ર લખવાનું છે. કોઈ પણ વાયુ વિદ્યુત ધ્રુવ હશે ને તો એમાં નિષ્ક્રિય ધાતુ આપેલી હશે, કાં ગ્રેફાઇટ હશે અને કાં પ્લેટિનમ હશે. એ આવશે એટલે થોડુંક વધારે ખ્યાલ આવશે. કાં ગ્રેફાઇટ અને કાં પ્લેટિનમ નિષ્ક્રિય ધાતુ છે, એનો ઉપયોગ છે અહીંયા કરવામાં આવે છે ઇલેક્ટ્રોનના વહન માટે.
પ્લેટિનમ અને ગ્રેફાઇટ બે વિદ્યુત વાહક છે, એટલે નિષ્ક્રિય ધાતુનું સૂત્ર પહેલા લખવાનું છે, પછી ઉભો લીટો વાયુનું આણ્વીય સૂત્ર લખવાનું છે અણુ સ્વરૂપે. હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ હોય તો ખાલી H નથી લખવાનું, H2 લખવાનું છે આણ્વીય સૂત્ર અણુ. ક્લોરીન વાયુ હોય તો Cl નથી લખવાનું, Cl2 લખવાનું છે, એટલે વાયુનું આણ્વીય સૂત્ર લખો અને ત્યારબાદ દ્રાવણનો સક્રિય આયન, ઈ વાયુને અનુરૂપ દ્રાવણનો જે સક્રિય આયન હોય એનું સૂત્ર તમારે છેલ્લે લખવાનું છે. એટલે જો કોઈ વાયુ વિદ્યુત ધ્રુવ હોય તો એમાં સાંકેતિક નિરૂપણમાં 3 વસ્તુ તમારે બતાવવી પડશે. ધાતુ વિદ્યુત ધ્રુવ હોય તો 2 જ વસ્તુ, ધાતુ અને ધાતુનો આયન, વચ્ચે ઉભો લીટો. પણ વાયુ વિદ્યુત ધ્રુવ હોય તો 3 વસ્તુ બતાવવી પડે. નિષ્ક્રિય ધાતુ ઈ કા પ્લેટિનમ હોય કા ગ્રેફાઇટ હોય, બેમાંથી એક જ હશે. પછી વાયુનું આણ્વીય સૂત્ર અને પછી દ્રાવણનો સક્રિય આયન. દાખલા તરીકે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ માટે લખો તો ધારી લો કે નિષ્ક્રિય ધાતુ પ્લેટિનમ છે, તો પેલા PT, પછી ઉભો લીટો હાઇડ્રોજનનું આણ્વીય સ્વરૂપ H2 ગેસિયસ ફોર્મમાં છે એટલે G વાયુ સ્વરૂપે, પાછો ઉભો લીટો અને દ્રાવણનો સક્રિય આયન. હવે વાયુ વિદ્યુત ધ્રુવ હાઇડ્રોજન હોય તો એને H+ ના દ્રાવણમાં ડુબાડેલો હોય છે, એટલે H+ છે એ સક્રિય આયન થશે. જલીય દ્રાવણ હોય એટલે એક્વિયસ. તો આ રીતે વાયુ વિદ્યુત ધ્રુવ છે એનું સાંકેતિક નિરૂપણ થઈ શકે. ચાલો, ક્લોરીન હોય તો ક્લોરીન વાયુ, તો પ્લેટિનમ Cl2 ગેસ અને ક્લોરીન છે ને Cl- ના દ્રાવણમાં ડુબાડેલ હોય, એટલે આયન હંમેશા ધન આયન જ હોય એવું જરૂરી નથી હો ભાઈ. ઋણ આયન એ સક્રિય આયન તરીકે હોઈ શકે છે. તો આ રીતે તમે વાયુ છે એના વિદ્યુત ધ્રુવનું સાંકેતિક નિરૂપણ છે એ કરી શકો છો, બરાબર. એટલે યાદ રાખજો, MCQ માટે વર્ણનમાં તમને અર્ધકોષ આપશે અને એમ પૂછશે કે આનું સાંકેતિક નિરૂપણ નીચેનામાંથી કયું છે. જો ધાતુ વિદ્યુત ધ્રુવ હોય તો સાંકેતિક નિરૂપણમાં તમારે 2 જ વસ્તુ બતાવવાની છે. શું? એક ધાતુ અને એક એનો સક્રિય આયન. પણ જો વાયુ વિદ્યુત ધ્રુવ હોય તો તમારે 3 વસ્તુ બતાવવાની થશે. એક નિષ્ક્રિય ધાતુ અથવા નિષ્ક્રિય ધાતુ કાર્બન અથવા પ્લેટિનમ, કાર્બન ગ્રેફાઇટ સ્વરૂપે હોય, એ ઇલેક્ટ્રોનના વહન માટે રાખેલું હોય. આપણે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે એની આખી રચના લેશું એટલે અત્યારે વધારે ખ્યાલ આવી જશે. પછી વાયુનું આણ્વીય સૂત્ર લખવાનું છે, વાયુનું પરમાણ્વીય સૂત્ર નહીં, અણુ સ્વરૂપેનું સૂત્ર. અને છેલ્લે તમારે આપવાનો છે સક્રિય આયન કે જેનું તમે દ્રાવણ લીધેલું છે, બરોબર. આ અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ લેવાનું કામ શું? તો કે આપણે આખા કોષનું સાંકેતિક નિરૂપણ કરવું છે, અને આખા કોષનું સાંકેતિક નિરૂપણ કરવું હોય તો એના માટે અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ તમને ખબર હોવી જોઈએ, તો જ તમે આખા કોષનું સાંકેતિક નિરૂપણ છે એ કરી શકો છો. હવે જે આપણે કન્સેપ્ટ લેવાના છીએ એ દાખલા માટે મોસ્ટ IMP છે, એટલે દાખલા માટે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. MCQ ની અંદર એ ઘણી વખત પૂછાય છે. કોષનું સાંકેતિક નિરૂપણ. કોષનું સાંકેતિક નિરૂપણ આખો વિદ્યુત રાસાયણિક કોષ કે જે 2 અર્ધકોષના જોડાણથી બને છે, એ આખા કોષનું સાંકેતિક નિરૂપણ કઈ રીતે થાય? કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષ હોય એનું તમારે સાંકેતિક નિરૂપણ કરવું હોય તો પહેલા નંબરમાં ઈ કોષ જે 2 અર્ધકોષમાંથી બનેલો હોય એ અર્ધકોષના સાંકેતિક નિરૂપણ તમને ખબર હોવા જોઈએ, અને એનો ઉપયોગ કરી આખા કોષનું સાંકેતિક નિરૂપણ તમે કરી શકો છો. દાખલા તરીકે ચાલો, ડેનિયલ કોષ છે એનું તમારે સાંકેતિક નિરૂપણ કરવું છે. ડેનિયલ કોષ, આ ડેનિયલ કોષ છે એનું મારે સાંકેતિક નિરૂપણ કરવું છે. તો ડેનિયલ કોષ છે એ બને છે ક્યાં અર્ધકોષમાંથી? તો કે 2 અર્ધકોષમાંથી બને છે. એ તો કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષ હોય ભાઈ, 2 અર્ધકોષમાંથી જ બનતો હોય છે. આખો કોષ છે એ 2 અર્ધકોષને જોડીને જ બનાવવામાં આવે છે. ચાલો, એક અર્ધકોષ અહીંયા ઝીંકનો છે, ZnSO4 ના દ્રાવણમાં ઝીંકની પટ્ટી ડુબાડેલી છે.
અને બીજો અર્ધકોષ કોપરનો છે CuSO4 ના દ્રાવણમાં કોપરની પટ્ટી ડુબાડેલી છે આ કોપર સલ્ફેટનું દ્રાવણ અહીંયા કોપરની પટ્ટી છે એ ડુબાડેલી છે આ પહેલો અર્ધકોષ છે આ બીજો અર્ધકોષ છે વાહક તાર મારફતે ગેલ્વેનોમીટર અથવા વોલ્ટમીટર અથવા એ મીટર રાખીને તમે એને જોડી દીધો છે બે જુદા જુદા દ્રાવણ હોય તો ક્ષાર સેતુ ફરજિયાત બની જાય છે જો બે અર્ધકોષને જોડીને તમે આખો કોષ બનાવ્યો હોય એટલે કે બે જુદા જુદા પાત્રમાં કોષ છે બનેલો હોય તો ત્યાં ક્ષાર સેતુ ફરજિયાતમાં આવે છે ક્ષાર સેતુ તમારે મૂકવો જ પડે ચાલો આ ડેનિયલ કોષ છે એ બે અર્ધકોષમાંથી બન્યો છે એ બંને અર્ધકોષના સાંકેતિક નિરૂપણ તમને ખબર હોવા જોઈએ ચાલો પહેલો અર્ધકોષ છે ઝીંક વાળો એનું સાંકેતિક નિરૂપણ શું થશે તો કે Zn સોલિડ Zn2+ aqueous હાલો આ પહેલા અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ છે આ અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ શું થાય તો કે કોપર સોલિડ Cu2+ aqueous બરોબર આ બેની જાણકારી છે એ તમને હોવી જોઈએ એટલે વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ કરવા માટે કોષની રચનામાં વપરાયેલા બે અર્ધકોષના સાંકેતિક નિરૂપણોનો ઉપયોગ થાય છે આ તો આપણે ડેનિયલ કોષનું ઉદાહરણ લીધું છે પણ કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષ હોય એનું તમારે સાંકેતિક નિરૂપણ કરવું હોય તો ઈ કોષ જે બે અર્ધકોષમાંથી બન્યો હોય ઈ બે અર્ધકોષના સાંકેતિક નિરૂપણની જરૂર પડે છે પછી તો કે આ બે અર્ધકોષ છે એમની વચ્ચે જો કોષમાં ક્ષાર સેતુનો ઉપયોગ થયો હોય સાંભળજો જો ક્ષાર સેતુનો ઉપયોગ થયો હોય તો બે અર્ધકોષના સાંકેતિક નિરૂપણ વચ્ચે બે ઊભી લીટી મૂકવામાં આવે છે અને આપણે વાત કરી હતી કે ભાઈ વિદ્યુત રાસાયણિક કોષ તમે એક પાત્રમાં બનાવી શકો છો એક જ પાત્રમાં એક જ દ્રાવણમાં બે વિદ્યુત ધ્રુવ ડુબાડી જો ઈ પ્રકારનો વિદ્યુત રાસાયણિક કોષ તમે બનાવ્યો હોય એક પાત્રીય એક જ પાત્રમાં બનાવ્યો હોય તો એવા કોષમાં ક્ષાર સેતુની જરૂર પડતી નથી એટલે જો ક્ષાર સેતુનો ઉપયોગ ન કર્યો હોય વિદ્યુત રાસાયણિક કોષ બનાવવામાં તો તમારે બે અર્ધકોષના સાંકેતિક નિરૂપણ વચ્ચે એક ઊભી લીટી છે એ મૂકવાની છે પાછું એક વખત બોલું છું જો વિદ્યુત રાસાયણિક કોષમાં ક્ષાર સેતુનો ઉપયોગ થયો હોય તો બંને દ્રાવણના આયનો વચ્ચે બે ઊભી લીટી અને ક્ષાર સેતુનો ઉપયોગ ન થયો હોય તો એક ઊભી લીટી છે એ મૂકવામાં આવે છે બીજી એક વસ્તુ આ બે અર્ધકોષ છે એમાંથી તમે આખા કોષનું સાંકેતિક નિરૂપણ કરવાના છો તો પહેલા કયો અર્ધકોષ લખશો ઝીંક વાળો લખશો કે કોપર વાળો તો એના માટે તમને એ ખબર હોવી જોઈએ કે આખા કોષમાં એનોડ કોણ છે અને કેથોડ કોણ છે કોઈ પણ કોષનું સાંકેતિક નિરૂપણ કરવું હોય તો એમાં એનોડ અને કેથોડની માહિતી તમારી પાસે હોવી જોઈએ કોણ એનોડ છે અને કોણ કેથોડ છે હાલો આમાં તો આપણને ડેનિયલ કોષમાં ખબર છે એટલે હું લખી નાખું છું ડેનિયલ કોષની અંદર ઝીંક છે એ એનોડ છે કારણ કે ત્યાં ઓક્સિડેશન થાય છે અને કોપરનો અર્ધકોષ છે એ કેથોડ છે કારણ કે ત્યાં રિડક્શન થાય છે ઓક્સિડેશન થતું હોય એનોડ હોય અને રિડક્શન થતું હોય કેથોડ હોય હવે કોઈ પણ કોષનું સાંકેતિક નિરૂપણ કરો ત્યારે એનોડ હંમેશા ડાબી બાજુ દર્શાવવાનો ફરજિયાતપણે જોજો એનોડ ડાબી બાજુ અને કેથોડ જમણી બાજુ તમને MCQ માં પૂછી શકે છે કે કોષના સાંકેતિક નિરૂપણમાં એનોડ કઈ તરફ દર્શાવાય છે તો કોષના સાંકેતિક નિરૂપણમાં એનોડ ડાબી બાજુ અને કેથોડ જમણી બાજુ દર્શાવાય છે હવે આખો જુઓ સાંકેતિક નિરૂપણ એનોડ ઝીંક છે તો પહેલા હું એનોડનું સાંકેતિક નિરૂપણ લખી નાખું ચાલો લખી નાખ્યું હવે જો ક્ષાર સેતુ વપરાણો હોય તો બે ઊભી લીટી અને ક્ષાર સેતુ ન વપરાણો હોય તો એક ઊભી લીટી અહીંયા ક્ષાર સેતુ વપરાણો છે એટલે અહીંયા તમારે બે ઊભી લીટી દર્શાવવાની છે હવે આ બેઠે બેઠું અહીં નથી છાપી નાખવાનું ક્ષાર સેતુ છે એ ક્યાં બે દ્રાવણને જોડે છે તો કે Zn2+ અને Cu2+ ના દ્રાવણને જોડે છે ને ક્ષાર સેતુ કોને જોડે છે Zn2+ અને Cu2+ ને
તો ક્ષાર સેતુની એક બાજુ Zn2+ છે તો બીજી બાજુ શું લખવાનું Cu2+. કેથોડનું સાંકેતિક નિરૂપણ છે ને તમારે ઊંધું કરી નાખવું પડશે. Zn2+ ના સંપર્કમાં ઊભી લીટી શું બતાવે સંપર્ક બતાવે છે તો Zn2+ છે એ ક્ષાર સેતુ મારફતે કોના સંપર્કમાં છે તો કે Zn2+ ક્ષાર સેતુ મારફતે કોપર આયનના સંપર્કમાં છે અને કોપર આયન કોના સંપર્કમાં છે કોપરના સંકેતમાં. તો આ થઈ ગયું ડેનિયલ કોષનું સાંકેતિક નિરૂપણ. આ રીતે તમે કોઈ પણ કોષ છે એનું સાંકેતિક નિરૂપણ છે એ કરી શકો છો. હજી થોડીક માહિતી આમાંનામાં કોષ રચનામાં વપરાયેલા દ્રાવણની સાંદ્રતા ફરજિયાત મોલારિટી એકમમાં જોજો બીજા કોઈ એકમમાં નહીં હો ભાઈ. કોષ રચનામાં વપરાયેલ દ્રાવણની સાંદ્રતા ફરજિયાત મોલારિટી એકમમાં જ બીજા કોઈ એકમમાં નહીં આયનના સૂત્રની પાસે આયનના સૂત્ર પછી નાના કૌંસમાં દર્શાવાય છે. દાખલા તરીકે Zn2+ નું જે દ્રાવણ છે એની મોલારિટી 1 મોલર છે, Cu2+ છે એનું દ્રાવણ એની મોલારિટી 1 મોલર. તો આ તમે જે આયનનું સૂત્ર લખ્યું હોય ને એની બાજુમાં નાના કૌંસમાં આ રીતે મોલારિટી છે એ દર્શાવવાનું બરોબર. એટલે આ રીતે તમને ખબર પડે કે દ્રાવણની મોલારિટી શું છે. સાંદ્રતા દર્શાવવાની ક્યાં દર્શાવવાની આયનના સૂત્ર પછી કયા એકમમાં દર્શાવવાની મોલારિટીમાં જ અને કેમાં દર્શાવવાની નાના કૌંસમાં દર્શાવવાની છે. એટલે કોષના સાંકેતિક નિરૂપણમાં એનોડ હંમેશા ડાબી બાજુ કેથોડ હંમેશા જમણી બાજુ કોષ રચનામાં વપરાયેલ દ્રાવણની સાંદ્રતા મોલારિટી એકમમાં આયનના સૂત્ર પછી કૌંસમાં લખાય છે બરોબર. હવે સાંભળજો ચાલો મેં એક વિદ્યુત રાસાયણિક કોષ બનાવ્યો છે. અહીંયા CuSO4 નું દ્રાવણ છે, અહીંયા AgNO3 નું દ્રાવણ છે, આમાં કોપરની પટ્ટી છે, અહીંયા સિલ્વરની પટ્ટી છે, ક્ષાર સેતુથી બેને જોડ્યા છે. હવે આ કોષનું મારે સાંકેતિક નિરૂપણ કરવું છે. તો કોષના સાંકેતિક નિરૂપણ માટે ધારો કે આની સાંદ્રતા 1 મોલર છે, આની સાંદ્રતા 1.5 મોલર છે. હાલો મારે આ કોષનું સાંકેતિક નિરૂપણ કરવું છે તો પહેલા નંબરમાં તમારે શું કરવાનું બે અર્ધ કોષના સાંકેતિક નિરૂપણ કરો. કોપર ઊભી લીટી Cu2+, અહીંયા સિલ્વર ઊભી લીટી Ag+. હાલો બે અર્ધ કોષના સાંકેતિક નિરૂપણ થઈ ગયા. ચાલો ધારી લ્યો કે આ એનોડ છે એટલે કે અહીંયા તમને માઈનસ લખેલું આપ્યું છે, અહીંયા પ્લસ લખેલું આપ્યું છે. માઈનસ હોય હંમેશા એનોડ અને પ્લસ હોય કેથોડ હોય. આ એનોડ છે અને આ કેથોડ છે. ચાલો હવે આ કોષનું સાંકેતિક નિરૂપણ કરો જી. તો એના માટે એનોડ થી ચાલુ કરવાનું. કોપર સોલિડ ઊભી લીટી Cu2+, એક્વિયસ સાંદ્રતા 1 મોલર. તો આ 1 મોલર એક અર્ધ કોષનું કામ પૈતું. હવે તો જોવો જી ક્ષાર સેતુ છે, ક્ષાર સેતુ હોય તો 2 ઊભી લીટી, ક્ષાર સેતુ ન હોય તો 1 ઊભી લીટી. જો કે આપણે જેટલા કોષ આવશે ને બધામાં ક્ષાર સેતુ આવશે એટલે આપણે ફરજિયાતપણે 2 ઊભી લીટી લખવાની થશે બરોબર. આપણે એક પાત્રીય કોષ છે એ નથી આપ્યા એટલે આપણે ક્ષાર સેતુ વાળા કોષનો જ અભ્યાસ કરશું. હવે આને ઉલટાવી નાખવાનો. Cu2+ છે એ Ag+ ના સંપર્કમાં ક્ષાર સેતુ મારફતે હોય એટલે Ag+. આયન છે તો એક્વિયસ સાંદ્રતા કેટલી 1.5 મોલર લખી નાખો અહીંયા 1.5 મોલર પછી Ag સોલિડ. તો આ થઈ ગયું કોષનું સાંકેતિક નિરૂપણ બરોબર. એટલે આ રીતે તમે કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષ છે એનું સાંકેતિક નિરૂપણ છે એ લખી શકો છો. હવે ધારી લો કે કોષની અંદર કોઈ વાયુમય પદાર્થ છે અથવા તો તમને પ્રક્રિયા આપેલી હોય. ચાલો આવી પ્રક્રિયા આપેલી છે અને પછી એમ કીધું કે આ કોષનું સાંકેતિક નિરૂપણ આપ. આવા એમસીક્યુ પૂછા તમને પ્રક્રિયા આપશે અને પછી એમ કહેશે કે આ વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ લખો. તો હવે જુઓ પ્રક્રિયા ઉપરથી પહેલા તો તમારે એનોડ કેથોડને ઓળખવા પડશે.
અહીંયા એક કોપર છે ને એક આયન Fe છે। ચાલો પ્રક્રિયામાં જુઓ જી કોણ ઓક્સિડેશન પામે છે અને કોણ રિડક્શન પામે છે। તો Cu માંથી Cu2+ કઈ રીતે બને? ઇલેક્ટ્રોન ગુમાવીને કે સ્વીકારીને? ઇલેક્ટ્રોન ગુમાવીને બને ને, Cu 2 ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે શું બને? Cu2+। એટલે અહીંયા કોપરનું શું થયું ભાઈ? ઓક્સિડેશન થયું। Fe2+ માંથી Fe બને છે। Fe2+ માંથી Fe ક્યારે બને? ઇલેક્ટ્રોન સ્વીકારે ત્યારે। તો Fe2+ નું શું થાય છે? રિડક્શન થાય છે। એટલે Cu માંથી Cu2+ અને Fe2+ માંથી Fe, જ્યાં ઓક્સિડેશન થતું હોય ઈ એનોડ, એટલે કોપર અહીંયા એનોડ છે ભાઈ, અને રિડક્શન થતું હોય ઈ કેથોડ, તો Fe અહીંયા કેથોડ છે। હવે કોપરનું સાંકેતિક નિરૂપણ Cu2+, સાંદ્રતાઓ નથી આપી તો કાંઈ વાંધો નહીં લખો, જો આપી હોય તો લખવાની છે, નો આપી હોય તો નો લખાય। જો તમને કીધું હોય કે આ પ્રમાણિત કોષ છે તો તમારે સાંદ્રતા 1 મોલર બતાવી દેવાની, કારણ કે પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ કેને કહેવાય? જ્યારે દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય ત્યારે એવા કોષને પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય છે। એટલે તમને જો એમ કહી દીધું હોય કે આ પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ છે તો તમારે સાંદ્રતા 1 મોલર દર્શાવી દેવાની છે, જો તમને કીધું હોય પ્રમાણિત તો, બાકી સાંદ્રતા દર્શાવવાની જરૂર નથી, બરોબર। ચાલો Fe માં તો કે Fe સોલિડ, ઉભો લીટો Fe2+ એક્વિયસ, જો પ્રમાણિત કોષ કીધું હોય તો 1 મોલર। હવે આ એનોડ છે, આ શું છે? કેથોડ, તો એનોડ ડાબી બાજુ લખવાનો છે। હાલો Cu સોલિડ, Cu2+ એક્વિયસ 1 મોલર, ક્ષાર સેતુ મૂકી દેવાનો હોય। Fe2+, ક્ષાર સેતુની બીજી બાજુ પાછો આયન જ આવવો જોઈએ, Fe નો ટપકારી દેતા, એક્વિયસ 1 મોલર Fe સોલિડ। આ થઈ ગયું સાંકેતિક નિરૂપણ, બરોબર। એટલે જો તમને રાસાયણિક પ્રક્રિયા આપેલી હોય તો એના ઉપરથી તમને આખા કોષનું સાંકેતિક નિરૂપણ કરતા આવડવું જોઈએ, બરોબર। હજી જોઈ થોડાક ઉદાહરણ। ચાલો પ્રક્રિયા આપેલી છે, કોષ પ્રક્રિયા। Mg2H+, Mg2+ H2। ચાલો આવી કોષ પ્રક્રિયા તમને આપેલી છે અને તમને એમ કહે કે આપેલા પ્રમાણિત કોષનું સાંકેતિક નિરૂપણ લખો। ચાલો તમને કહી દીધું છે કે આપેલો જે કોષ છે એ પ્રમાણિત કોષ છે, એનું સાંકેતિક નિરૂપણ લખો। તો તમારે શું કરવાનું થશે? તો પહેલા જુઓ ઓક્સિડેશન કોનું થાય છે, રિડક્શન કોનું થાય છે। મેગ્નેશિયમ માંથી શું બને છે? Mg2+। મેગ્નેશિયમનું Mg2+ માં રૂપાંતરણ, ઓક્સિડેશન થયું કે રિડક્શન? ઓક્સિડેશન। તો એનો મતલબ કે મેગ્નેશિયમ છે એ અહીંયા એનોડ છે, 2 H+ છે એ H2 માં ફેરવાનું, H+ નું H માં રૂપાંતરણ ક્યારે થાય? ઇલેક્ટ્રોન સ્વીકારે ત્યારે। એટલે H+ છે એનું અહીંયા શું થયું ભાઈ? રિડક્શન થયું છે। એટલે મેગ્નેશિયમ ઓક્સિડેશન પામે છે, H+ છે એ રિડક્શન પામે છે। હવે જો અહીંયા તમારું ધ્યાન ગયું હોય તો વાયુ વિદ્યુત ધ્રુવનો ઉપયોગ થયો છે, દેખાય છે? હાઇડ્રોજન શું છે? વાયુ, અને વાયુનું સાંકેતિક નિરૂપણ કઈ રીતે થાય ખબર છે ને? ચાલો પેલા મેગ્નેશિયમ અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ, તો કે Mg સોલિડ, ઉભો લીટો Mg2+ એક્વિયસ 1 મોલર। 1 મોલર એટલા માટે લખું છું, પ્રમાણિક કોષ છે, 1 મોલર લખ્યું છે તે દ્રાવણ જ હોય, પછી એક્વિયસ લખો કે ન લખો હાલ, બરોબર। 1 મોલર આ પ્રમાણિત અવસ્થા કીધું હોય દર્શાવવું જરૂરી છે। હવે હાઇડ્રોજન અર્ધકોષ છે એનું સાંકેતિક નિરૂપણ કઈ રીતે થાય? તો
તો એમાં ત્રણ વસ્તુ આપવી પડશે. એક નિષ્ક્રિય ધ્રુવ પ્લેટિનમ, પછી વાયુનું આણ્વીય સૂત્ર H2 ગેસ, અને પછી તો કે સક્રિય આયન કયો છે H+. એક્વિયસ મોલારિટી કેટલી? પ્રમાણિત અવસ્થા છે એટલે 1 મોલ. હવે અહીંયા વાયુ વિદ્યુત ધ્રુવ આવ્યો છે એટલે હવે પાછી એક લાઈન કહું છું, સાંભળજો. જ્યારે કોષમાં કોઈ વાયુ વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરેલો હોય ત્યારે વાયુના આણ્વીય સૂત્ર પછી વાયુનું દબાણ ફરજિયાત 12 એકમમાં દર્શાવવું. દ્રાવણની સાંદ્રતા આપણે જેમ મોલારિટીમાં બતાવીએ છીએ એમ જો વાયુનો ઉપયોગ થયો હોય તો વાયુનું દબાણ તમારે બતાવવાનું થશે કે ભાઈ તમે કયા દબાણે કોષમાં વાયુને દાખલ કરો છો. એ વાયુનું દબાણ ફરજિયાત કયા એકમમાં દર્શાવવાનું? 12 એકમમાં. જોજો દબાણ માપવા માટેના એકમ તો ઘણા બધા છે. પાસ્કલ છે, ટોર છે, mmHg છે, ન્યૂટન પર મીટર સ્ક્વેર છે, પણ કોષના સાંકેતિક નિરૂપણમાં વાયુનું દબાણ તમારે ફરજિયાત 12 એકમમાં જ દર્શાવવાનું છે. અને ક્યાં દર્શાવવાનું? તો કે વાયુના આણ્વીય સૂત્ર પછી કાઉન્સમાં. વાયુના આણ્વીય સૂત્ર પછી કાઉન્સમાં. હાલો, વાયુનું આણ્વીય સૂત્ર ક્યાં લખ્યું? તમે અહીંયા લખ્યું છે. એના પછી કાઉન્સમાં વાયુનું દબાણ છે એ બતાવવાનું છે. જો પ્રમાણિત કોષ કીધું હોય, પ્રમાણિત કોષ માટે દબાણ હંમેશા 1 બાર હોય છે. યાદ રાખજો. જેમ પ્રમાણિત કોષમાં દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય એમ પ્રમાણિત કોષમાં વાયુનું દબાણ 1 બાર હોય છે. તો અહીંયા હાઇડ્રોજનનું દબાણ તમારે 1 બાર બતાવવાનું છે. ક્લિયર? હવે ભેગા કરો. કઈ રીતે ભેગા કરશો? એનોડ સીધો જ લખી નાખવાનો છે. મગનભાઈ 2+ એક્વિયસ સાંદ્રતા તો કે પ્રમાણિત કીધું છે તો આ 1 મોલર, આ સોલિડ. ચાલો, એનોડ એમનેમ લખી નાખ્યો. હવે ક્ષાર સેતુ મૂકી જ દેવાનો ભાઈ. આલો ક્ષાર સેતુ મુકાઈ ગયો. હવે તો કે બીજો જે કેથોડ છે અર્ધકોષ એને ઊંધો કરવાનો છે. Mg2+ ક્ષાર સેતુ વડે કોના સંપર્કમાં હોય? H+ ના સંપર્કમાં. બે આયનો ક્ષાર સેતુની આસપાસ આવવા જોઈએ. એનોડને આખો ઊંધો કરી નાખવાનો. એક્વિયસ 1 મોલર, પાછો ઉભો લીટો H2 ગેસ 1 બાર, અને છેલ્લે નિષ્ક્રિય ધાતુ પ્લેટિનમ. તો આ થઈ ગયું આ કોષનું સાંકેતિક નિરૂપણ. બરાબર? તો આ રીતે તમારે કોષના સાંકેતિક નિરૂપણ છે એ આપવાના થશે. હજી એક ઉદાહરણ લઈશું, જોજો. ચાલો, પ્રક્રિયા આપી દઉં છું. H2 પ્લસ Cu2 એમાંથી 2H પ્લસ Cu. ચાલો, હવે કીધું નથી પ્રમાણિત કોષ છે, આટલું કીધું છે કે આ પ્રક્રિયા જે કોષમાં થાય છે તે કોષનું સાંકેતિક નિરૂપણ નીચેનામાંથી કયું છે? અથવા સાંકેતિક નિરૂપણ આપો. હવે પ્રમાણિત બિન પ્રમાણિત કાંઈ તમને કીધું નથી. જો પ્રમાણિત બિન પ્રમાણિત નો કીધું હોય તો તમારે 2 પિંજણ નીકળી જાય. એક દ્રાવણની સાંદ્રતા દર્શાવવાની પિંજણ, અને જો વાયુ હોય તો વાયુનું દબાણ દર્શાવવાની પિંજણ. સાંદ્રતાનું દબાણ ક્યારે દર્શાવવું પડે? જો તમને કાં પ્રમાણિત કોષ કીધું હોય તો, અને કાં તમને સાંદ્રતાનું દબાણ અલગથી આપ્યા હોય તો. અહીંયા આપણને સાંદ્રતા દબાણ અલગથી નથી આપ્યા. કોષ પ્રમાણિત બિન પ્રમાણિત એ આપણને કીધું નથી. તો આનું સાંકેતિક નિરૂપણ છે આપણે લખવું છે. કઈ રીતે લખશું? તો કે પહેલા તો ઓક્સિડેશન કોનું થાય છે, રિડક્શન કોનું થાય છે. પહેલા તો અહીંયા આપણે 2 અર્ધકોષ છે. કોણ કોણ છે? એક હાઇડ્રોજન છે ને એક કોપર છે. એના બેયના સાંકેતિક નિરૂપણ લખી નાખીએ. હાલ, હાઇડ્રોજનનું સાંકેતિક નિરૂપણ તો કે હવે ખબર જ હોય. પ્લેટિનમ H2 ગેસ અને H+. આ હાઇડ્રોજનનું સાંકેતિક નિરૂપણ થઈ ગયું. કોપરનું સાંકેતિક નિરૂપણ તો કે પહેલા ધાતુ ઉભો લીટો અને ધાતુ આયન. હાલો, આ કોપરનું સાંકેતિક નિરૂપણ થઈ ગયું. હવે ચેક કરો કોણ એનોડ છે અને કોણ કેથોડ છે. H2 માંથી H+, H માંથી H+ ક્યારે બને? હાઇડ્રોજન ઇલેક્ટ્રોન
ગુમાવે ત્યારે, બરોબર. H માંથી H+ ક્યારે બને? હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે. ઇલેક્ટ્રોન ગુમાવ્યો, ઓક્સિડેશન, અને ઓક્સિડેશન થાય એનોડ. તો અહીંયા ભાઈ હાઇડ્રોજન છે ઈ એનોડ છે. Cu2+ માંથી શું બને છે? Cu. કઈ રીતે બને? Cu2+ 2 ઇલેક્ટ્રોન સ્વીકારે ત્યારે. તો Cu2+ માંથી Cu રિડક્શન દ્વારા બન્યું. ઇલેક્ટ્રોન સ્વીકારવો એટલે રિડક્શન, અને રિડક્શન થતું હોય તો કોપર છે એ ભાઈ કેથોડ છે. હવે સાંકેતિક નિરૂપણમાં પહેલા એનોડ લખવાનો પછી કેથોડ. તો એનોડ તો બેઠે બેઠો છાપી નાખવાનો છે. Pt H2 ગેસ દબાણ કે પ્રમાણિત અવસ્થા કઈ નથી આપી તો આપણે નહીં બતાવી કઈ દબાણ. H+ સાંદ્રતા નહીં બતાવીએ. એક્વિયસ ક્ષાર સેતુ. હવે તો કે હવે આનો ઋણ આયન ધન આયન Cu2+ એક્વિયસ ઉભો લીટો અને છેલ્લે કોપર. તો આ થઈ ગયું કોષનું સાંકેતિક નિરૂપણ. તો આ રીતે કોઈ પણ કોષનું તમારે સાંકેતિક નિરૂપણ કરવું હોય એનોડ બેઠે બેઠો છાપી નાખવાનો છે. 2 ઊભા લીટા એટલે ક્ષાર સેતુ મૂકી દો અને પછી કેથોડને ઉલટાવીને લખવાનો છે. પેલા આયન અને પછી ધાતુનું સૂત્ર, બરોબર. હવે આનાથી ઊંધું તમને દાખલામાં કોષનું સાંકેતિક નિરૂપણ આપશે. એના ઉપરથી તમારે કોષમાં થતી રેડોક્સ પ્રક્રિયા લખવાની થશે. કોષનું સાંકેતિક નિરૂપણ આપશે અને એના ઉપરથી કોષમાં થતી રેડોક્સ પ્રક્રિયા છે એ તમારે આપવાની થશે. તો કઈ રીતે થાય જો. ચાલો, સાંકેતિક નિરૂપણ પરથી કોષ પ્રક્રિયા. અત્યાર સુધી આપણે શું કરતા હતા? કોષ પ્રક્રિયા આપતા હતા તો એના ઉપરથી સાંકેતિક નિરૂપણ લખતા હતા, બરોબર. કોષ પ્રક્રિયા આપણને આપી, આપણે સાંકેતિક નિરૂપણ લખ્યું. કોષ પ્રક્રિયા આપી, સાંકેતિક નિરૂપણ છે એ લખ્યું. પણ હવે તમને સાંકેતિક નિરૂપણ આપશે અને એના ઉપરથી તમારે કોષ પ્રક્રિયા છે એ લખવાની થાય. તો એમાં કઈ રીતે કરશું? ઉદાહરણ લઈને જ જોઈએ. ચાલો, એક તમને સાંકેતિક નિરૂપણ આપેલું છે કે Ag એક્વિયસ ક્ષાર સેતુ Cl- એક્વિયસ Cl2 ગેસ અને Pt. ચાલો, આ પ્રકારની તમને પ્રક્રિયા છે સાંકેતિક નિરૂપણ છે એ આપેલું છે. હવે આના ઉપરથી તમારે કોષ પ્રક્રિયા લખવાની છે. તો સાંકેતિક નિરૂપણમાં એક વસ્તુ કન્ફર્મ છે. શું? ડાબી બાજુ લખ્યું હોય હંમેશા શું હોય? એનોડ હોય, બરોબર. અને જમણી બાજુ લખ્યું હોય ક્ષાર સેતુની જમણી બાજુ એ શું હોય? કેથોડ હોય. એટલે પહેલા તો એનોડ અને કેથોડને તમારે ઓળખવાના છે. ડાબી બાજુ લખ્યું હોય એનોડ હોય, જમણી બાજુ લખ્યું હોય કેથોડ. ઘણી વખત આ બાજુ માઇનસ અને આ બાજુ પ્લસ આમ ચિહ્ન આપેલા હોય છે. તો માઇનસ ભાગ છે એ એનોડ છે અને પ્લસ ભાગ છે એ કેથોડ છે. હવે કોષમાં થતી પ્રક્રિયા માટે પહેલા નંબરમાં તમારે 2 અર્ધ પ્રક્રિયાઓ છે એ મેળવવાની થશે. એનોડ ઉપર કઈ ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે અને કેથોડ ઉપર કઈ રિડક્શન પ્રક્રિયા થાય છે. ચાલો, એનોડ ઉપરની પ્રક્રિયા આપણે જોઈએ તો એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય ને. ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન ગુમાવવો. તો હાલો જી, Ag ની ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા લખો જી. તો કે Ag જ્યારે એક ઇલેક્ટ્રોન ગુમાવશે ત્યારે Ag+ બનશે. તો આ એનોડ ઉપરની મેં અર્ધ પ્રક્રિયા છે એ લખી નાખી, ઓક્સિડેશન પ્રક્રિયા. ચાલો, કેથોડ ઉપરની અર્ધ પ્રક્રિયા લખો. કેથોડ ઉપર શું થાય ભાઈ? રિડક્શન. રિડક્શન એટલે ઇલેક્ટ્રોન સ્વીકારવો. હવે જુઓ, Cl- અને Cl2 છે. તો Cl- ઇલેક્ટ્રોન સ્વીકારે ત્યારે Cl બને કે Cl ઇલેક્ટ્રોન સ્વીકારે ત્યારે Cl- બને? Cl ઇલેક્ટ્રોન સ્વીકારશે ત્યારે Cl- બનશે ને. તો અહીંયા હું Cl2 2 Cl છે, 2 એક ઇલેક્ટ્રોન સ્વીકારશે એટલે 2 Cl- બનશે, બરોબર. 2 Cl હોય, 2 એક ઇલેક્ટ્રોન સ્વીકારે ત્યારે 2 Cl- બને ને. એટલે મેં કેથોડ ઉપરની પ્રક્રિયા લખી નાખી. હવે તમારે શું કરવાનું છે? 2 પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી કરવાની છે. એનોડમાં જુઓ
કેટલા ઇલેક્ટ્રોન છે Ag પ્લસ એક ઇલેક્ટ્રોન સ્વીકારે છે, સોરી એક ઇલેક્ટ્રોન ગુમાવે છે, એટલે ત્યાં ઇલેક્ટ્રોનની સંખ્યા 1. પણ કેથોડ ઉપર જે પ્રક્રિયા થાય છે ત્યાં ઇલેક્ટ્રોનની સંખ્યા જુઓ જી કેટલી છે 2. તો પેલા તમારે આ બેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી કરવાની છે. તો બે રસ્તા છે, કા આને 2 વડે ગુણી નાખો અને કા આને 2 વડે ભાગી નાખો. ચાલો બીજા સમીકરણને હું 2 વડે ભાગી નાખું છું. અહીંયા આગળ 1/2 કરી નાખું તો આ 1 ઇલેક્ટ્રોન થઈ જશે અને આ 1 Cl માઇનસ થઈ જશે. હવે બેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી થઈ ગઈ ને, તો હવે આપણે બે પ્રક્રિયાનો સરવાળો કરી નાખવાનો છે, એટલે સીધી તમને રેડોક્સ પ્રક્રિયા મળશે. ડાબી બાજુ અને જમણી બાજુ સરખું શું છે ઇલેક્ટ્રોન. અહીંયા 1 ઇલેક્ટ્રોન, અહીંયા 1 ઇલેક્ટ્રોન. ચાલો ઇલેક્ટ્રોનને ઉડાડી દઈ. હવે ડાબી બાજુ વધ્યું એ ડાબી બાજુ લખી નાખો, જમણી બાજુ વધ્યું એ જમણી બાજુ. તો ઉપર Ag પ્લસ 1/2 Cl2, એમાંથી Ag પ્લસ અને Cl માઇનસ. તો આ કોષમાં થતી પ્રક્રિયા આપણને મળી. બરોબર. આમ કોઈ પણ કોષમાં થતી પ્રક્રિયા તમારે જાણવી હોય, કોષનું સાંકેતિક નિરૂપણ આપ્યું હોય, એક જ રસ્તો અપનાવવાનો છે. પેલા એનોડની પ્રક્રિયા લખો, પછી કેથોડની પ્રક્રિયા લખો અને પછી બેયનો સરવાળો કરો. પણ સરવાળો સીધો નહીં કરવા. પેલા શું કરવાનું, બેયમાં ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ સરખી કરવાની છે. બરોબર. ઇલેક્ટ્રોનની સંખ્યા જો સરખી હોય તો સીધો સરવાળો કરો. પણ જો ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી ન હોય તો પેલા તમારે ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ સરખી કરવાની થશે. ચાલો એક હજી ઉદાહરણ લઈએ. સાંકેતિક નિરૂપણ આપ્યું છે Cd સોલિડ Cd2+ 0.5 મોલર સોલ્ટ બ્રિજ ક્ષાર સેતુ Fe2+ 1 મોલર Fe. ચાલો આ પ્રકારનું તમને સાંકેતિક નિરૂપણ આપ્યું અને કોષમાં થતી પ્રક્રિયા છે એ પૂછી છે. તો પેલું કામ શું કરવાનું, એનોડ કેથોડની પ્રક્રિયા લખવાનું. ડાબી બાજુ હોય કોણ હોય ભાઈ, ફરજિયાત એનોડ જ હોય, અને જમણી બાજુ હોય કોણ હોય, ફરજિયાત કેથોડ હોય છે. ચાલો એનોડની પ્રક્રિયા લખવી હોય તો એનોડ ઉપર ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન ગુમાવવો. એનોડ કોણ છે Cd બોલે તો કેડમિયમ. બરાબર. કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે તો આયન જોઈ લો, ખબર પડી જાય. કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે 2, તો ઈ પ્રમાણે પ્રક્રિયા લખી નાખો. ચાલો Cd 2 ઇલેક્ટ્રોન ગુમાવે, Cd2+ બનશે. આમ થઈ ગયું. હવે કેથોડ ઉપરની પ્રક્રિયા, કેથોડ ઉપર કોણ છે Fe આયન, Fe2+ માંથી Fe કઈ રીતે બને, 2 ઇલેક્ટ્રોન સ્વીકારે ત્યારે તો Fe2+ આ 2 ઇલેક્ટ્રોન એને સ્વીકાર્યા અને એમાંથી બની ગયો Fe. હવે ઇલેક્ટ્રોનનો ફેરફાર સરખો કરો, ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી કરો ભાઈ. તો અહીંયા જુઓ ભગવાનની દયા છે, બેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા હરખી જ છે. કેડમિયમ વાળી પ્રક્રિયામાં 2 ઇલેક્ટ્રોન છૂટા પડે છે અને Fe વાળી પ્રક્રિયામાં 2 ઇલેક્ટ્રોન મેળવાય છે. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય તો સીધો સરવાળો જ કરવાનો છે. હાલો સીધી રેડોક્સ પ્રક્રિયા. ઇલેક્ટ્રોન ઉડી જાય. ડાબી બાજુનું લખી નાખો, જમણી બાજુનું લખી નાખો. Fe2+ એમાંથી Cd2+ Fe. કોષમાં થતી પ્રક્રિયા હંમેશા પ્રતિવર્તી દર્શાવવી ભાઈ. કોષમાં જે પ્રક્રિયા થતી હોય ને એ હંમેશા પ્રતિવર્તી જ હોય, બે દિશામાં થતી હોય. એટલે ઉપર ભલે તમે એક તીર વડે પ્રક્રિયા દર્શાવી, પણ કોષમાં થતી પ્રક્રિયા પ્રતિવર્તી દર્શાવવાની છે. બે બાજુ તીર છે એ દર્શાવવાના છે. હવે અહીંયા સાંદ્રતાઓ આપી હતી, એનું શું કરશું તો કે સાંદ્રતાઓ જે આયન પાસે આપી હોય ને એ આયન પાસે સમીકરણમાં સાંદ્રતાઓ લખી નાખો. Fe2+ પાસે 1 મોલર આપ્યું હતું, અહીંયા લખી નાખો 1 મોલર. Cd2+ પાસે 0.5 મોલર આપ્યું હતું, અહીંયા લખી નાખો 0.5 મોલર. તો આ મળી ગઈ રેડોક્સ પ્રક્રિયા. હવે આવું ચાલો હજી જોઈએ એકાદું ઉદાહરણ, કારણ કે આની જરૂર પડશે ભાઈ દાખલામાં. જો આમાં ભેગું નહીં થાય ને તો આના દાખલા છે એ વયા જાય હાથમાં.
ત્રણ 4 માર્કના આના બહુ આઈએમપી સારા એવા દાખલા છે એ પૂછે છે, અને કોષનું સાંકેતિક નિરૂપણ તમને આપ્યું હોય દાખલા, એટલે એના ઉપરથી તમને કોષ પ્રક્રિયા લગતા ફાવવી જોઈએ તો જ દાખલામાં ભેગું થાય. ચાલો હજી એક સમીકરણ લઉં છું. AL 3+ Zn 2+ અને Zn. હાલ આટલું આપેલું છે અને એમ કીધું કે કોષમાં થતી રેડોક્સ પ્રક્રિયા લખો. પ્રમાણિત બિન પ્રમાણિત કાંઈ નથી આપ્યું, ખાલી આટલું આપ્યું છે. આ રીતે સાંકેતિક સમીકરણ આપી દીધું કોષનું, સાંકેતિક નિરૂપણ, અને પછી કીધું કે આમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ જણાવો અથવા રેડોક્સ પ્રક્રિયા જણાવો. તો આપણી મેથડ સેમ જ હોવી જોઈએ, એક જ રસ્તો પકડવાનો છે. અહીંયા ડાબી બાજુ હોય ઈ એનોડ અને જમણી બાજુ હોય ઈ કેથોડ. પેલા એનોડની પ્રક્રિયા લખો, પછી કેથોડની પ્રક્રિયા લખો, ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી કરો અને પછી સરવાળો કરો. ચાલો એનોડમાં શું લખશું? ઓક્સિડેશન. કોનું? એલ્યુમિનિયમનું. ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન ગુમાવવો. એલ્યુમિનિયમ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે? તો કે અહીંયા Al3+ આપ્યું છે તો 3 ઇલેક્ટ્રોન ગુમાવશે. ચાલો એલ્યુમિનિયમ એમાંથી Al3+ બન્યો. કઈ રીતે? 3 ઇલેક્ટ્રોન ગુમાવી. ચાલો કેથોડમાં તો કે રિડક્શન. કોનું? ઝીંકનું. રિડક્શન એટલે ઇલેક્ટ્રોન સ્વીકારવો, આયન ઇલેક્ટ્રોન સ્વીકારશે. Zn2+ કેટલા ઇલેક્ટ્રોન સ્વીકારે? તો કે 2 ગુમાવ્યા છે તો 2 જ સ્વીકારશે અને એમાંથી ઝીંક બનાવશે. આ બની ગયો ઝીંક. એનોડ અને કેથોડની પ્રક્રિયા આપણે લખી નાખી. એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા લખી નાખી, કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા લખી નાખી. હવે શું કરવાનું છે? તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા જોવો જી ભાઈ સરખી છે, તો કે ઈ નથી. પહેલી પ્રક્રિયામાં 3 ઇલેક્ટ્રોન છે, બીજી પ્રક્રિયામાં 2 ઇલેક્ટ્રોન છે. તો પહેલા શું કરવું પડશે? તો કે તમારે ઇલેક્ટ્રોનનો ફેરફાર સરખો કરવો પડશે. ઇલેક્ટ્રોનનો ફેરફાર સરખો કરવા માટે શું કરીએ? ઉપરની પ્રક્રિયાને 2 વડે ગુણી નાખીએ અને નીચેની પ્રક્રિયાને 3 વડે ગુણી નાખી. ચાલો ઉપરની પ્રક્રિયાને 2 વડે અને નીચેની પ્રક્રિયાને 3 વડે ગુણી નાખો. ઉપરની પ્રક્રિયાને 2 વડે ગુણશો તો શું થશે? 2 એલ્યુમિનિયમ, એમાંથી 2 Al3+ અને 3 ઇલેક્ટ્રોન હતા તો 3 દુને 6 ઇલેક્ટ્રોન થઈ જશે. રેડી? હવે નીચેની પ્રક્રિયાને 3 વડે ગુણવાની છે તો 3 Zn2+, 2 તેરી 6 ઇલેક્ટ્રોન સ્વીકારે અને એમાંથી 3 Zn. રેડી? હવે જુઓ બેયમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી થઈ ગઈ તો કે હવે બરોબર છે. અહીંયા 6 ઇલેક્ટ્રોન, અહીંયા 6 ઇલેક્ટ્રોન. હાલો 6 ઇલેક્ટ્રોન ઉડાડી દો અને વધ્યું એટલું સરવાળો કરી નાખો. અહીંયા શું વધ્યું? 2 એલ્યુમિનિયમ પ્લસ 3 Zn2+, એમાંથી 2 Al3+ અને 3 ઝીંક. તો આ મળી ગઈ મને રેડોક્સ પ્રક્રિયા. તો આ રીતે તમારે રેડોક્સ પ્રક્રિયા છે એ મેળવવાની થશે. હજી એક છેલ્લું ઉદાહરણ છે એ લઈ લઈએ એટલે મગજમાં વ્યવસ્થિત બેસી જાય. હાલો પ્રક્રિયા આપેલી છે CD2+, એની સાંદ્રતા, ચાલો સાંદ્રતા નથી આપી, aqueous, બરોબર. પછી H+, aqueous, H2 ગેસ અને PT. ચાલો આ પ્રકારનું આપેલું છે અને કોષમાં થતી પ્રક્રિયા છે એ માંગી છે. તો આપણી પદ્ધતિમાં કાંઈ ફેર નહીં પડે ભાઈ, પદ્ધતિ અવિરત એમનેમ જ હાલવાની છે. પેલા એનોડ કોણ? તો કે જે ડાબી બાજુ લખ્યો હોય ઈ. આ એનોડ, આ છે ઈ કેથોડ. હવે પેલા એનોડની પ્રક્રિયા લખો. એનોડમાં ઓક્સિડેશન પ્રક્રિયા લખવાની છે. કોનું ઓક્સિડેશન? કેડમિયમનું. ચાલો CD 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, CD2+ બનાવે છે. હવે રિડક્શન પ્રક્રિયા કેથોડ ઉપર. રિડક્શન એટલે ઇલેક્ટ્રોન સ્વીકારવો. હવે H+ ઇલેક્ટ્રોન સ્વીકારીને H બનાવે કે H ઇલેક્ટ્રોન સ્વીકારીને H+ બનાવે? તો
તો કે H+ જ્યારે ઇલેક્ટ્રોન સ્વીકારે ત્યારે H બને છે, એટલે H+ એક ઇલેક્ટ્રોન સ્વીકારે એમાંથી H, પણ એકલો H કોઈ દી અસ્તિત્વ નથી ધરાવતો, એટલે H ની જગ્યાએ આપણે શું લખીએ? 1/2 H2, બરોબર? 1/2 H2 લખેલું હોય ને તો એ H જ છે, હાઇડ્રોજન જ છે. આ તો એકલો H કોઈ દી અસ્તિત્વ નથી ધરાવતો, એટલે આપણે H ની જગ્યાએ ½ મોલ, અડધો મોલ ડાયહાઇડ્રોજન છે એ લખીએ છીએ. ચાલો હવે શું કરશું? ઇલેક્ટ્રોનની સંખ્યા જુઓ, સરખી છે નથી, તો પેલા આપણું કામ ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી કરવાનું. બે રસ્તા છે તમારી પાસે, કા આને 2 વડે ભાગી નાખો અને કા આને 2 વડે ગુણી નાખો. ચાલો આને હું 2 વડે ગુણી નાખું છું, તો આ 2 થઈ જશે, આ 2 આગળ 2 ગુણાકારમાં મૂકું તો અંશમાં ને છેદમાં 2 ઉડી જાય, H2 વધશે. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી થઈ ગઈ, ડાબી બાજુ જમણી બાજુ ઇલેક્ટ્રોન ઉડાડી દો. એનોડ કેથોડ પ્રક્રિયાનો સરવાળો કરી નાખો, ડાબી બાજુનું ડાબી બાજુ અને જમણી બાજુનું જમણી બાજુ, પ્રતિવર્તીપણે પ્રક્રિયા CD2+ H2. તો આ થઈ ગઈ પ્રક્રિયા. જોજો ટેક્સ્ટ બુકમાં 3.5 લીટીમાં આખો કન્સેપ્ટ પૂરો કરી દીધો છે. પાછળ દાખલામાં આનો ઉપયોગ આપ્યો છે. તમારે સમીકરણ છે એ મેળવવાનું થાય સાંકેતિક નિરૂપણ ઉપર, કે સમીકરણ ઉપરથી સાંકેતિક નિરૂપણ લખવાનું થશે. ટેક્સ્ટ બુકમાં હાવ નાનો એવો ટોપિક આપ્યો છે, મેં અહીંયા ડિટેલમાં તમને કરાવ્યો છે. આપણે આ રીતે કમ્પ્લીટ તૈયાર કરવાનો છે, બરોબર છે? તો આ સાથે 2 ટોપિક પૂરા, સાંકેતિક નિરૂપણ વાળો ભાગ પૂરો. હવે તમને કોર્સનું સાંકેતિક નિરૂપણ આપ્યું હોય તો તમે પ્રક્રિયા લખી શકો છો, અને પ્રક્રિયા આપેલી હોય તો સાંકેતિક નિરૂપણ છે એ લખી શકો છો, બરોબર? હવે અહીંયા લેક્ચર છે એ પૂરો કરીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર હજી પહેલા એક એક્સ્ટ્રા થિયરી કરાવીશ, વિદ્યુત ધ્રુવોના પ્રકારો, કેટલા પ્રકારના વિદ્યુત ધ્રુવો છે એ હોય છે, અને પછી પાછા આપણે ચોપડી પ્રમાણે હાલ્યા જશું. એટલે નેક્સ્ટ લેક્ચરની અંદર વિદ્યુત ધ્રુવોના પ્રકારો એ ટોપિક છે એ પહેલા આપણે ઉપાડશું, બરોબર? અહીંયા સુધી છે એ રાખીએ છીએ.